આજે આપણે એક મહત્વના ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર. ઓકે, તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય અને એનો જો આપણે સદિશ સાથે ગુણાકાર કરીએ તો મળતો જે પરિણામી સદિશ છે એનું મૂલ્ય કેવું હશે, એની દિશા કેવી હશે, એ દરેક વસ્તુની ચર્ચા આજે આપણે કરવાના છીએ. કોનો ગુણાકાર છે? તો વાસ્તવિક સંખ્યા સાથે સદિશનો ગુણાકાર. બરોબર? તો એના માટે સૌપ્રથમ અહીંયા આગળ હું એક સ્ટેટમેન્ટ લખું છું, જરા એને સમજવાનો પ્રયત્ન કરજો કે કોઈ સદિશ એ સદિશને ધન સંખ્યા લેમ્ડા સાથે ગુણતો મળતા પરિણામી સદિશનું મૂલ્ય કેટલા ગણું થાય? તો લેમ્ડા ગણું થાય છે. પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થાય? લેમ્ડા ગણું થાય છે. પરંતુ તેની દિશા બદલાતી નથી. સ્ટેટમેન્ટ બરોબર સમજો કે કોઈ સદિશ એ સદિશને કોઈ એક સદિશ હોય એ સદિશ અને એને જો આપણે ધન સંખ્યા લેમ્ડા સાથે ગુણીએ તો મળતો જે પરિણામી સદિશનું મૂલ્ય છે એ કેટલા ગણું થાય છે? તો પરિણામી સદિશનું મૂલ્ય લેમ્ડા ગણું થાય છે. પરંતુ તેની દિશા બદલાતી નથી. મૂલ્ય કેટલા ગણું થઈ જાય? સદિશનો કોઈ ધન સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો એનું જે પરિણામી સદિશનું મૂલ્ય છે એ કેટલા ગણું થઈ જાય? લેમ્ડા ગણું થાય. પરંતુ એની દિશા બદલાશે નહીં. બરોબર? તો અહીંયા આગળ દાખલા તરીકે હું તમને એમ કહું કે કોઈ સદિશ છે એ સદિશ અને એનો આપણે ગુણાકાર કરીએ કોઈ પણ ધન સંખ્યા સાથે તો પરિણામી સદિશ શું થાય? તો લેમ્ડા ઇન્ટુ એ સદિશ થાય. બરોબર? આ એ જે છે એ કેવો છે? સદિશ છે. લેમ્ડા જે છે એ આપણી શું છે? ધન સંખ્યા છે. બરોબર? અને આ જે મળ્યો એ આપણો કેવો છે? પરિણામી સદિશ. પરિણામી મૂલ્ય જે મળે એ સદિશ જ હોય. અને આ જે પરિણામી સદિશ છે એ પરિણામી સદિશનું મૂલ્ય કેટલા ગણું થાય? યાદ રાખજો, લેમ્ડા ગણું થાય. અને બીજી વસ્તુ શું યાદ રાખવાની? દિશા બદલાતી નથી. યાદ રહી જશે. સદિશનું ધન સંખ્યા સાથેનો ગુણાકાર કરતો મળતો પરિણામી સદિશ કેવો હોય? તો પરિણામી સદિશનું મૂલ્ય લેમ્ડા ગણું થાય. થાય છે કે નહીં બી ચેક કરો. પરિણામી સદિશનું મૂલ્ય કેટલા ગણું થયું? એ સદિશના કરતો કેટલા ગણું? લેમ્ડા ગણું. બરોબર? પરંતુ એની દિશા બદલાશે ને, જે દિશામાં હોય એના એક દિશામાં. તમે કહેશો આ કઈ રીતે સાહેબ? જરા જોઈ હું તમને સમજાવું. દાખલા તરીકે હું એક ઉદાહરણ લઉં કે એ સદિશને 3 વડે ગુણતો મળતો પરિણામી સદિશ કેવો હોય? ક્વેશ્ચન આ થઈ ગયો કે આપણે એ સદિશ જે છે એને 3 વડે ગુણવાના. દાખલા તરીકે હું અહીંયા આગળ તમને એમ કહું કે અહીંયા એક આ એ સદિશ છે. એ સદિશની લંબાઈ કેટલી છે? 2 સેન્ટીમીટર. તો એ સદિશ બરાબર લખવું હોય સમજી લો કે આ જે એ સદિશ છે એ x અક્ષની દિશામાં છે. બરોબર? તો એ સદિશ બરાબર શું થાય? મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. એટલે શું થઈ જાય? મૂલ્ય કેટલું? 2 સેન્ટીમીટર. અને એકમ સદિશ કયો થાય? કઈ અક્ષની દિશામાં? x અક્ષની દિશામાં. એટલે ઘટક કયો લખાય? i કેરેટ. આ યાદ રાખજો કે કોઈ પણ દિશા જો x અક્ષની દિશામાં હોય તો i કેરેટ એકમ સદિશ આવે. આપણે આ ભવિષ્યમાં જોવાના છીએ. એકમ સદિશ બરાબર શું થાય? સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. તો અહીંયા આગળ શું છે? આ એ સદિશ છે ને, તો સદિશ બરાબર શું થઈ જાય? તો સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા શું થાય? એકમ સદિશ. થાય કે ના થાય ભાઈ? આ સૂત્ર ઉપરથી ધ્યાનથી સમજી લેજો. આ એકમ સદિશનું સૂત્ર છે. એકમ સદિશ બરાબર શું થાય? સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. તો સદિશ બરાબર શું થઈ જાય? મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો અહીંયા સદિશ કયો છે? એ સદિશ. સદિશ કયો છે? એ સદિશ. મૂલ્ય કેટલું એનું? મૂલ્ય કેટલું? આ એ સદિશ બરાબર મૂલ્ય કેટલું? લંબાઈ કેટલી? 2 સેન્ટીમીટર. અને એકમ સદિશ કયો થાય? તો કઈ અક્ષની દિશામાં છે? x અક્ષની દિશામાં. એટલા માટે શું લખાય? i કેરેટ. બરોબર? યાદ રાખજો, આ વસ્તુ સમજજો. ભવિષ્યમાં ડિટેલમાં જોવાના છે.
પરંતુ અહીંયા જસ્ટ ખાલી એટલું યાદ રાખો કે સદિશ બરાબર શું થાય મૂલ્ય ગુણ્યા એનો એકમ સદિશ તો મૂલ્ય કેટલું 2 સેન્ટીમીટર અને એકમ સદિશ કેટલો થાય i કેરેટ ઓકે x અક્ષની દિશામાં હોય તો i કેરેટ y અક્ષની દિશામાં હોય તો j કેરેટ આ વસ્તુ જે છે નોટ કરીને ખાલી બાજુમાં લખી કાઢજો x અક્ષની દિશામાં હોય તો i કેરેટ x અક્ષની દિશામાં હોય તો શું લખવાનું i કેરેટ y અક્ષની દિશામાં હોય તો j કેરેટ અને z અક્ષની દિશામાં હોય તો k કેરેટ ઓકે આ વસ્તુ નોટ કરીને કૌંસમાં લખી કાઢજો ઓકે તો આપણે શું વાત કરતા કે a સદિશને 3 વડે ગુણવાનો છે અહીંયા એક a સદિશ છે આ રહ્યું એની લંબાઈ કેટલી છે 2 સેન્ટીમીટર અને x અક્ષની દિશામાં જઈ રહ્યું છે તો એને શું લખાય a સદિશ બરાબર શું લખાય 2 i કેરેટ લખી શકાય મૂલ્ય ગુણ્યા એકમ સદિશ ઓકે હવે આ જે a સદિશ છે એને કેટલા વડે ગુણવાનો 3 વડે તો જરા જોજો શું થાય અહીંયા ગુણ્યા તો a સદિશ ગુણ્યા 3 તો જવાબ શું થઈ જાય 3 a સદિશ સિમ્પલ a સદિશને 3 વડે ગુણીએ તો જવાબ શું થાય 3 a સદિશ જવાબ કેટલા ગણો થયો 3 ગણો થયો હવે અહીંયા જરા જુઓ તો 3 a સદિશ બરાબર શું લખાય 2 i કેરેટ a સદિશ બરાબર શું લખ્યું 2 i કેરેટ તો 3 દુ કેટલા થાય 6 i કેરેટ તો પરિણામી સદિશ 6 i કેરેટ થાય એટલે કે આ જે a સદિશને આ જે a સદિશ છે એને જો 3 વડે ગુણીએ તો જે પરિણામી સદિશ છે એ કેટલો થાય 6 સેન્ટીમીટર થાય બરોબર પરિણામી સદિશ કેટલો થાય 6 સેન્ટ આ 2 સેન્ટીમીટર નો હતો આ 6 સેન્ટીમીટર નો દિશા બદલાતી નથી એ સદિશની દિશા પણ x અક્ષની દિશામાં અને આની પણ દિશા કઈ છે x અક્ષની દિશામાં એટલે કે મૂલ્ય 6 ગણું સોરી મૂલ્ય 3 ગણું થયું એ સદિશ કરતો અને દિશા બદલાતી નથી દિશા કઈ અક્ષની દિશામાં આવી x અક્ષની દિશામાં જાય તો આ જે જવાબ મળ્યો બરોબર એ શું છે 3 a સદિશ છે બરોબર અથવા તો તમે લેમ્ડા * a સદિશ પણ કહી શકો છો ઓકે આ a સદિશનો 3 વડે ગુણાકાર આપણે કર્યો આના સિવાય બીજા પણ ઘણા બધા તમે ઉદાહરણ લેવા હોય તો લઈ શકો છો એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં યાદ રહેશે આ વસ્તુ બરોબર ઓકે કદાચ એક બીજું ઉદાહરણ લેવું લઈ લઈએ અહીંયા આગળ આ પરિણામી સદિશ થાય 6 સેન્ટીમીટર x અક્ષની દિશામાં ઓકે એક બીજું ઉદાહરણ લો કે a સદિશને 1.5 વડે ગુણતો શું થાય કરો આ જાતે પ્રયત્ન કરો વિડિયો પોઝ કરો અને જાતે પ્રયત્ન કરો તો તમને ખબર છે કે આ રહ્યો સાહેબ a સદિશ બરોબર આની લંબાઈ કેટલી હતી 2 સેન્ટીમીટર તો a સદિશ બરાબર શું લખાય 2 i કેરેટ કઈ રીતે ખ્યાલ આવ્યો તમને મૂલ્ય ગુણ્યા એકમ સદિશ જે x અક્ષની દિશામાં હોય a સદિશને કેટલા વડે ગુણવાનો 1.5 વડે તો a સદિશ ગુણ્યા 1.5 તો જવાબ શું થાય 1.5 a સદિશ તો 1.5 ગુણ્યા a સદિશ બરાબર કેટલા લખાય તો 2 i કેરેટ એટલે જવાબ કેટલો થઈ જાય 3 i કેરેટ ફરીથી દિશા કઈ આવી i કેરેટ મતલબ કે x અક્ષની દિશામાં જશે પરંતુ હવે એની જે લંબાઈ છે એ કેટલી થઈ જાય 3 સેન્ટીમીટર પહેલા 2 સેન્ટીમીટર હતી હવે કેટલી થઈ 3 સેન્ટીમીટર ઓકે તો પરિણામી સદિશ ની દિશા બદલાતી નથી અહીંયા મેં જે સ્ટેટમેન્ટ લખ્યું છે એ સૌથી અગત્ય કે કોઈપણ સદિશનો ધન સંખ્યા લેમ્ડા સાથે જો ગુણાકાર કરવામાં આવે તો પરિણામી સદિશનું મૂલ્ય એ લેમ્ડા ગણું થાય અને દિશા બદલાતી નથી અહીંયા તમે ચેક કરો કોઈ પણ જગ્યાએ આ ઉદાહરણની અંદર એ સદિશને આપણે 3 વડે ગુણ્યા તો મૂલ્ય 3 ગણું થયું પરંતુ દિશા બદલાઈ ના x અક્ષની દિશામાં છે જો તમે પહેલા 2 સેન્ટીમીટર લંબાઈનો હતો હવે 6 સેન્ટીમીટર થયો અહીંયા એ સદિશને 1.5 વડે ગુણે તો પણ મૂલ્ય બદલાયું પરંતુ દિશા બદલાઈ નહીં દિશા એના એ દિશામાં આવે છે 3i કેરેટ તમે જોઈ રહ્યા છો ઓકે પરફેક્ટ હવે જરા જોજો કે આના જ વસ્તુ આ તમે નોટ કરી લેજો હવે કદાચ ઋણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો શું થાય સાહેબ એ પણ સમજી લઈએ આ વસ્તુ જરા ધ્યાનથી સમજજો તો મજા આવશે બાકી તમને આ વસ્તુ કન્ફ્યુઝન જેવી લાગશે ઓકે બીજી એક વસ્તુ કે કોઈ એ સદિશને ઋણ સંખ્યા
લેમ્બડા સાથે ગુણતો અથવા તો માઈનસ લેમ્બડા સાથે ગુણતો મળતો પરિણામી સદિશ અથવા તો મળતા પરિણામી સદિશનું મૂલ્ય કેટલા ગણું થાય તો માઈનસ લેમ્બડા ગણું થાય છે. પરિણામી સદિશનું મૂલ્ય કેટલા ગણું થાય માઈનસ લેમ્બડા ગણું થાય છે અને દિશા વિરુદ્ધ દિશા થાય છે. બરોબર છે. અને દિશા કેવી થાય વિરુદ્ધ દિશા થાય છે. અહીંયા આગળ કોઈ સદિશ હોય એ સદિશ કોઈ એ સદિશને ઋણ સંખ્યા લેમ્બડા સાથે ગુણતો મળતા પરિણામી સદિશનું મૂલ્ય કેટલા ગણું થાય માઈનસ લેમ્બડા ગણું થાય અને દિશા કેવી થઈ જાય વિરુદ્ધ દિશા થાય છે. દાખલા તરીકે અહીંયા આગળ એ સદિશ છે અને એના આપણે માઈનસ લેમ્બડા સાથે ગુણીએ તો જવાબ શું થાય માઈનસ લેમ્બડા ઇન્ટુ એ સદિશ થાય ના થાય ભઈ. કોઈ એ સદિશને ગુણાકાર છો કોઈ એ સદિશને આ જે સદિશ છે એને આપણે શું નામ આપ્યું છે એ સદિશ અને આ જે છે આપણે શું છે ઋણ સંખ્યા સાથે ગુણીએ તો આ જે મળે આપણો શું કહેવાય પરિણામી સદિશ. આ જે પરિણામી સદિશ છે એનું મૂલ્ય કેટલા ગણું થાય મૂલ્ય માઈનસ લેમ્બડા ગણું થાય અને દિશા કેવી થઈ જાય દિશા વિરુદ્ધ થાય. પહેલા જે દિશામાં હોય એના કરતો કઈ દિશામાં થાય વિરુદ્ધ દિશા થાય. તો આ સ્ટેટમેન્ટ છે એ રીતે આપણે યાદ રાખવું કે કોઈ પણ સદિશને જો ઋણ સંખ્યા સાથે ગુણવામાં આવે તો જે પરિણામી સદિશ છે પરિણામી સદિશનું મૂલ્ય કેટલા ગણું માઈનસ લેમ્બડા ગણું થાય અને દિશા કેવી થઈ જાય વિરુદ્ધ થઈ જાય. બરોબર. દાખલા તરીકે હું અહીંયા આગળ એક ઉદાહરણ લઈ સમજાવું. સમજી લો કે એ સદિશને -3 વડે ગુણતો આના જેવું લઉં છું એટલે તમને થોડુંક વધારે ખ્યાલ આવે. સમજી લો કે એ સદિશ તો આપણે અહીંયા વિચારી લઈએ એ સદિશ જેની લંબાઈ છે 2 સેન્ટીમીટર. તો એ સદિશ બરાબર શું લખાય 2 i કઈ x ની દિશામાં છે ભૈયા x અક્ષની દિશામાં. ચલો એ સદિશને -3 વડે ગુણો શું થશે કહેવાય તો એ સદિશ ગુણ્યા શું કરવાના -3 હો ભઈ. તો જવાબ શું થાય -3 ઇન્ટુ શું થઈ જાય એ સદિશ થાય કે નહીં. એ સદિશને -3 વડે ગુણ્યા તો -3 ઇન્ટુ એ સદિશ તો -3 ઇન્ટુ ચલો એ સદિશ બરાબર શું લખાય આ લખાય 2 ઇન્ટુ i કેરેટ. તો જવાબ શું થઈ જાય -6 ઇન્ટુ i કેરેટ. મતલબ કે એ સદિશને જો આપણે -3 વડે ગુણીએ તો પરિણામી સદિશ જે મળે એ 6 સેન્ટીમીટર લંબાઈનો મળે ખરો પરંતુ પહેલા કરતો કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં. આ ધન x અક્ષની દિશામાં હતો આ શું આવ્યો ઋણ x અક્ષની દિશા એટલે આ -x અક્ષની દિશા આવશે. બરોબર. આ x અક્ષની દિશામાં તો i કેરેટ ધન હતા પરંતુ હવે ઋણ x અક્ષની દિશામાં છે એટલા માટે શું આવશે -6 ઇન્ટુ i કેરેટ. મગજમાં આખી વાત બેસે છે કે સદિશનો ઋણ સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે તો મૂલ્ય માઈનસ લેમ્બડા ગણું થાય અને દિશા કેવી થઈ જાય વિરુદ્ધ થઈ જાય. પહેલા જો એ સદિશ આમ હતું તો પરિણામી સદિશ એનાથી બિલકુલ કેવો આવ્યો વિરુદ્ધ દિશામાં આવ્યો જે તમે જોઈ શકો છો. ઓકે. ચલો એક બીજું ઉદાહરણ. કદાચ હું એમ કહું કે એ સદિશને -1.5 વડે ગુણતો શું થાય ભાઈ આ આપણો એ સદિશ 2 ઇન્ટુ i કેરેટ જેની લંબાઈ હતી 2 સેન્ટીમીટર x અક્ષની દિશામાં. ચલો એ સદિશને કેટલા વડે ગુણવાના તો -1.5 વડે. તો જવાબ શું થાય -1.5 ઇન્ટુ એ સદિશ -1.5 ગુણ્યા એ સદિશ બરાબર 2 ઇન્ટુ i કેરેટ એ -3 i કેરેટ થાય ના થાય. તો -3 ઇન્ટુ i કેરેટ જવાબ આવ્યો. તો પરિણામી સદિશ આમ મળશે જે 3 સેન્ટીમીટર લંબાઈનો હશે પરંતુ કઈ અક્ષની દિશામાં ઋણ x અક્ષની દિશામાં હશે. બરોબર. તો આની અંદર એક જ વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ સદિશ એ સદિશને ધન સંખ્યા લેમ્બડા સાથે ગુણવામાં આવે તો પરિણામી સદિશનું મૂલ્ય કેટલા ગણું લેમ્બડા ગણું થાય. દિશા બદલાય નહીં. અહીંયા
એ સદિશને ધન સંખ્યા લેમ્ડા સાથે ગુણીએ તો પરિણામી સદિશનું મૂલ્ય લેમ્ડા ગણું, એટલે મૂલ્ય બદલાય પરંતુ દિશા બદલાતી નથી. આ એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો. આ મેં ઉદાહરણ કરેલા છે. એના પછી અહીંયા આગળ ધ્યાન રાખજો કે કોઈ પણ સદિશને ઋણ સંખ્યા સાથે ગુણવામાં આવે તો પરિણામી સદિશનું મૂલ્ય કેટલા ગણું થાય? માઈનસ લેમ્ડા ગણું થાય. અને દિશા પહેલા કરતો કેવી થાય? વિરુદ્ધ થાય. આ બંને ઉદાહરણ યાદ રાખજો એટલે તમને ખ્યાલ આવે. ઓકે, પરફેક્ટ. હવે એક બીજી વસ્તુ આની અંદર આ નોટ કરી લેજો. એક બીજી વસ્તુ તમને અહીંયા સમજાવી દઉં કે કોઈ પણ સદિશનો અદિશ સંખ્યા સાથેનો ગુણાકાર, એ વસ્તુ થઈ ગઈ. આ સદિશ છે ને આ કેવી છે? અદિશ. તો પરિણામી મૂલ્ય જે મળે કેવું મળે? સદિશ જ મળે. કહેવાનો મતલબ શું છે કે અહીંયા આગળ આપણે આ a સદિશ ઇન્ટુ લેમ્ડા બરાબર લેમ્ડા ઇન્ટુ શું કર્યું? a સદિશ. તો તમે ધ્યાનથી જુઓ, આ શું હતો? સદિશ. લેમ્ડા ધન સંખ્યા એટલે કે શું કહેવાય? અદિશ. તો પરિણામી મૂલ્ય જે મળ્યું એ કેવું મળે ભાઈ? સદિશ જ મળે. પરિણામી મૂલ્ય કેવું મળ્યું? લેમ્ડા ઇન્ટુ a સદિશ. તો સદિશ રાશિ મળી. દાખલા તરીકે હું ઉદાહરણ લઈ લઉં તો વેગ બરાબર તમને સૂત્ર યાદ છે કે સ્થાનાંતર ભાગ્યા શું થાય? સમય. તો વેગ કેટલો? વેગ v સદિશ બરાબર સ્થાનાંતર x સદિશ ભાગ્યા સમય t. તો સ્થાનાંતર x સદિશ બરાબર શું થાય? વેગ v સદિશ ઇન્ટુ t. અહીંયા શું થયું? ધ્યાનથી જુઓ. સ્થાનાંતર કેવું ભાઈ? પરિણામી મૂલ્ય છે આ. સ્થાનાંતર કેવું? સદિશ. વેગ કેવો? સદિશ. બરોબર, પરંતુ સમય કેવો? અદિશ. તો મતલબ તો આ જ થયો ને કે સદિશનો અદિશ સાથેનો આ શું છે? ગુણાકાર. સદિશનો અદિશ સાથેનો ગુણાકાર છે તો પરિણામી મૂલ્ય શું મળે છે? સદિશ જ મળે છે. બરોબર, તો આ યાદ રાખજો કે સદિશનો અદિશ સાથેનો ગુણાકાર, એક સદિશ હોય એક અદિશ હોય તો પરિણામી મૂલ્ય કેવું મળે? સદિશ જ મળે. ઓકે, આ વસ્તુ નોટ કરજો અને વ્યવસ્થિત શાંતિથી મગજમાં બેસાડજો. આની અંદર કોઈ કન્ફ્યુઝન પામવાની જરૂર નથી. બરોબર, એટલું યાદ રાખો કે એ સદિશને ધન સંખ્યા લેમ્ડા સાથે ગુણવામાં આવે તો પરિણામી મૂલ્ય લેમ્ડા ગણું થાય, દિશા બદલાય નહીં. પરંતુ એ કદાચ જો એમ કરવામાં આવે કે સદિશને ઋણ સંખ્યા સાથે ગુણવામાં આવે તો પરિણામી મૂલ્ય માઈનસ લેમ્ડા ગણું થાય અને દિશા કેવી થાય? વિરુદ્ધ થાય. તમે ધ્યાનથી ચેક કરજો. બરોબર, અને દરેક વસ્તુ સમજજો તો મજા આવશે આની અંદર. ઓકે, ચલો જવા દઈએ આને. હવે સ્વાધ્યાયની અંદર એક બે શરૂઆતના દાખલા છે, સિમ્પલ છે, ઈઝીલી તમે એને ટેકલ કરી શકો એવા. એ જરા ફટાફટ ચેક કરી લો કે શું કહેવા માંગે છે. બરોબર, સ્વાધ્યાયના દાખલા જોજો. સ્વાધ્યાયનો 4.1 સિમ્પલ દાખલા છે. એની અંદર બહુ તમને તકલીફ પડે એવી નથી, પરંતુ થોડોક સમય છે તો આપણે જોઈએ. ઓકે, શું કહ્યું છે જરા જો. સ્વાધ્યાયનો 4.1 નીચે આપેલ ભૌતિક રાશિઓમાંથી, હું રકમ લખતો નથી, તમે ચેક કરજો. સ્વાધ્યાયનો 4.1 સ્વાધ્યાયનો 4.1 નીચે આપેલી ભૌતિક રાશિઓમાંથી દર્શાવો કે કઈ સદિશ રાશિ છે અને કઈ અદિશ રાશિ છે. તો આ બાજુ લખીએ આપણે સદિશ રાશિઓ અને આ તરફ લખીએ આપણે અદિશ રાશિઓ. બરોબર, તો ચલો પહેલી કદ. ભાઈ કદ કેવી રાશિ? અદિશ. બરોબર, એ તમે જાણો છો, કદ અદિશ રાશિ છે. દ્રવ્યમાન દર પણ કેવી રાશિ? અલ્યા ભાઈ એને કોઈ દિશા હોય ખરી? ના હોય. કદને કોઈ દિશા હોય કે 2 મીટર લંબાઈ આ અક્ષની દિશામાં, 3 મીટર પહોળાઈ આ અક્ષની દિશામાં, એવું ના હોય. એટલે કદ અદિશ રાશિ. દ્રવ્યમાન પણ કેવી? અદિશ રાશિ. દ્રવ્યમાન એટલે કે દર. આપણે કદી એમ કહ્યું કે 2 કિલોગ્રામ ખોડ આ દિશામાં જઈ રહી છે, એવું કદી કહીએ છીએ? ના. એટલે કે દ્રવ્યમાન જે છે એ પણ અદિશ રાશિ છે. બરોબર, એના પછી ઝડપ. તો ઝડપ પણ કેવી રાશિ આવશે? અદિશ રાશિ. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. એટલે ભાઈ ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. હાલ શીખવાડ્યું ને આપણે, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. બરોબર, તો અંતર ભાગ્યા સમય. સમય જે છે એ પણ અદિશ, અંતર પણ અદિશ. મતલબ કે
અદિશનો અદિશ સાથેનો ગુણાકાર શું મળે? અદિશ જ મળે. એટલે ઝડપ પણ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. બરોબર. એના પછી પ્રવેગ. પ્રવેગ કેવી રાશિ આવશે? ભાઈ સદિશ રાશિ. બરોબર. એના પછી ઘનતા. ઘનતા પણ કેવી રાશિ? અદિશ રાશિ. આપણે ગઈકાલે વાત કરી હતી. એના પછી મોલ સંખ્યા. સંખ્યાની કોઈ પણ જતી દિશા ના હોય એટલે એ પણ કેવી રાશિ? અદિશ રાશિ. એના પછી વેગ. વેગ કેવી રાશિ? ભાઈ સદિશ રાશિ. એના પછી કોણીય આવૃત્તિ. એ પણ અદિશ રાશિ થશે ને? કોણીય આવૃત્તિ એ પણ અદિશ રાશિ છે. એના પછી સ્થાનાંતર. સ્થાનાંતર સોરી કોણીય આવૃત્તિ જે છે અદિશ આવશે ને? અદિશ. કોણીય આવૃત્તિ. ઓકે. એના પછી શું છે? વેગ આવી ગયો. ઓકે. સ્થાનાંતર. સ્થાનાંતર કેવી રાશિ? તો સદિશ રાશિ. એ જાણો છો તમે. બરોબર. એના પછી કોણીય વેગ. કોણીય વેગ પણ સદિશ રાશિ છે. આ પહેલો ક્વેશ્ચન છે, સિમ્પલ ક્વેશ્ચન. તો સદિશ રાશિઓ કઈ કઈ આવી? પ્રવેગ, વેગ, સ્થાનાંતર અને કોણીય વેગ. બાકીની બધી જે રાશિઓ છે એ કેવી છે? અદિશ છે. ઈઝીલી સોલ્વ થઈ જાય. આ 4.1 તમે આ રીતે એને લખી કાઢજો. એના પછી સ્વાધ્યાયનો 4.2 એની અંદર શું કહ્યું છે કે નીચે આપેલ યાદીમાંથી બે અદિશ રાશિઓ ઓળખી બતાવો. પહેલી બળ, કોણીય વેગમાન, કાર્ય, વિદ્યુત પ્રવાહ, રેખીય વેગમાન, વિદ્યુત ક્ષેત્ર, સરેરાશ વેગ, ચુંબકીય ચાક માત્રા અને સાપેક્ષ વેગ. અદિશ રાશિઓ લખવાની છે. બધી મોટાભાગની સદિશ. તો અદિશ રાશિઓ જો હું ઓળખી બતાવું ને ભાઈ તો એની અંદર એક આવશે કાર્ય જે અદિશ રાશિ છે અને બીજું આવશે વિદ્યુત પ્રવાહ. બરોબર. વિદ્યુત પ્રવાહ જે છે એ કેવી રાશિ છે? ભાઈ અદિશ રાશિ છે. આ જરા ધ્યાન રાખજો. આ બંને અદિશ રાશિઓ છે. વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે, પરંતુ જો હું થોડી ડિટેલમાં વાત કરું ને તો એ ટેન્સર ભૌતિક રાશિ છે. કેવી છે? ટેન્સર. તમારા 11 સાયન્સ ની અંદર વિદ્યુત પ્રવાહને અદિશ જ માનવામાં આવે છે, પરંતુ જેડબલઈ નીટ ની અંદર કોઈ દિવસ એમ પૂછાય કે વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા પ્રકારની ભૌતિક રાશિ છે. જો એની અંદર અદિશ ઓપ્શન આપેલો હોય અને સાથે સાથે ટેન્સર પણ આપેલો હોય તો તમારો જવાબ ટેન્સર હોવો જોઈએ. પરંતુ ટેન્સર ના આપ્યો હોય તો તમારો જવાબ શું લખવાનો? અદિશ રાશિ લખવાનો રહેશે. ઓકે. એટલે જનરલી આપણે અદિશ રાશિ લખીશું. તો આ બંને જે છે એ અદિશ રાશિઓ છે. સ્વાધ્યાયનો 4.2 એ પણ લખાઈ જશે. એના પછી સ્વાધ્યાયનો 4.3. સ્વાધ્યાયનો 4.3 શું કહ્યું છે જરા જુઓ. નીચે આપેલ યાદીમાંથી ફક્ત સદિશ રાશિઓ ઓળખી બતાવો. મોટા ભાગની અદિશ છે. જો તાપમાન, દબાણ, આઘાત. આઘાત સદિશ છે. સમય, પાવર, કુલ પથ લંબાઈ, ઊર્જા, ગુરુત્વીય સ્થિતિમાન, ઘર્ષણાંક અને વિદ્યુતભાર. બાકીની બધી અદિશ રાશિઓ છે. ખાલી સદિશ રાશિ એક જ છે. સદિશ રાશિ કઈ છે? તો બળનો આઘાત. આપણે આગળના ચેપ્ટરની અંદર ભણવાના છે. બાકીની બધી અદિશ છે. ઓકે. તો આ ત્રણેય ક્વેશ્ચન તમે ઈઝીલી સોલ્વ કરી શકો છો. 4.1, 4.2 અને 4.3 સિમ્પલ છે. આને તમે નોટ કરી લેજો. ઓકે. ફટાફટ નોટ કરવાની